નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ અને આપણા બાપ દાદા અત્યાર સુધી હરિયાળી ક્રાંતિ પછી રાસાયણિક ખાતરો વાપરતા થયેલા છીએ અને હજી પણ વાપરતા જઈએ છીએ. આપણે દિવસે ને દિવસે આપણા કોઈ પણ પાકની અંદર આપણું ઉત્પાદન કઈ રીતે વધે એના વિશે મિત્રો આપણે રાસાયણિક ખાતરો આપણી જમીનની અંદર અઢળક પ્રમાણમાં વાપરતા જઈએ છીએ. હવે આ વિડીયોના માધ્યમ દ્વારા ખેડૂત મિત્રોને હું સમજાવવા માંગુ છું કે હકીકત આપણા પાકની અંદર કે આપણી જમીનની અંદર અઢળક પ્રમાણમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે, એવા અઢળક પ્રમાણમાં જો મિત્રો ખાતરો નાખશું તો હકીકત આપણી જમીનની અંદરથી જે કોઈનું વાવેતર કરતા હોઈએ એનું ઉત્પાદન વધશે એવું કોઈ ફિક્સ હોતું નથી મિત્રો. પરંતુ એ વાત ફિક્સ હોય છે કે અતિ રાસાયણિક ખાતરના ઉપયોગ થકી આપણી જમીન દિવસે ને દિવસે બગડતી જાય છે મિત્રો. તો આ જે જમીન બગડતી જાય છે મિત્રો, તો હકીકત હવે એ સમય આવી ચૂક્યો છે કે આપણી ભાવિ પેઢીના માટે કંઈક જો આપણે મૂકીને જવું હોય મિત્રો, તો રાસાયણિક ખાતરો આપણે વાપરવા માટે મજબૂર તો થઈ ચૂક્યા છીએ. તો મિત્રો યોગ્ય પ્રમાણમાં જો આપણે યોગ્ય પાકની અંદર અને જમીનની અંદર જે પોષક તત્વો પડેલા છે એ અને જે પોષક તત્વો પડેલા નથી એટલે કે ઉણપ છે મિત્રો, એટલી જ પૂર્તિ કરી અને જો આપણે કોઈ પણ પાકની વાવણી કરશું તો એમાં સારું ઉત્પાદન મળશે મિત્રો. પહેલો ફાયદો તો એ છે કે જે પોષક તત્વો પડેલા હોય એ પોષક તત્વો આપણે આપણા પાકની જે કોઈ સમયગાળો હોય એની અંદર એટલા ઓછા નાખવાના થશે મિત્રો. તો એ આપણો ફાયદો થશે. હવે મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા એવી ભલામણ કરું છું કે આપણી જમીનની આપણે હવે દર 2-3 વર્ષમાં એકવાર જમીન ચકાસણી કરવી ખૂબ જ હિતાવહ બનતી હોય છે મિત્રો. આ જમીન ચકાસણીની અંદર આપણા કૂવા કે બોરનું પાણીનું પીએચ પણ માપવામાં આવે છે મિત્રો. એની સાથે સાથે જમીનનું પીએચ, જમીનનું જે કોઈ ખારાશ હોય એ મિત્રો માપવામાં આવે છે. જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, બોરોન, આયરન, કેલ્શિયમ વગેરે જેવા તત્વોની મિત્રો ચકાસણી થતી હોય છે. અને મિત્રો એની સાથે સાથે આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન કેટલો છે મિત્રો એની પણ ચકાસણી થતી હોય છે. તો હકીકત જ્યારે આપણે કોઈ પણ પાકની વાવણી કરતા હોઈએ તો 2-3 વર્ષમાં એકવાર યોગ્ય જગ્યા ઉપર આપણી જમીનની લેબોરેટરી કરાવવી ખૂબ જ હિતાવહ બનતી હોય છે મિત્રો. તો આવી રીતે જો આપણે લેબોરેટરી કર્યા પછી જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ એ પાકમાં કયા એવા ખાતરોની વધારે જરૂર પડે છે, કયા એવા ખાતરોની ઓછી જરૂર પડે છે એની મિત્રો એક શેડ્યુલ બનાવી અને જો આપણે આપણા જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ તો એમાં સારું ઉત્પાદન મેળવી શકતા હોઈએ છીએ મિત્રો. બીજું એ પણ તમને જણાવવા જાઉં છું કે જમીનની પીએચ યોગ્ય હશે અને પાણીની પીએચ યોગ્ય હશે તો આપણે મોંઘી કંપનીઓના પાયાના ખાતરો તથા મોંઘી કંપનીઓના કોઈ છોડના વૃદ્ધિ વિકાસવાળા એટલે કે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર એવા જે કોઈ કન્ટેન્ટ હોય છે, જંતુનાશક હોય છે મિત્રો, એની સાથે સાથે ફૂગનાશક આપણે વાપરતા હોઈએ છીએ. તો આ જે કોઈ દવા મિત્રો આપણે વાપરતા હોઈએ તો આપણા જે કોઈ પાણીનું પીએચ છે એ જો મિત્રો લેવલનું હોય એટલે કે 7ની આજુબાજુનું તો મિત્રો યોગ્ય પ્રમાણમાં આપણને રિઝલ્ટો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. બીજું એ પણ જણાવવા જાઉં છું કે જમીનની પીએચ જો મિત્રો 7ની આજુબાજુ હોય તો મિત્રો આપણે જે કોઈ પાયાની અંદર ખાતરો નાખતા હોઈએ છીએ મિત્રો તો એ ખાતરો આપણા જે કોઈ પાક છે એની અંદર સહેલાઈથી મળી જતા હોય છે મિત્રો. આવું બધું અંદર પ્રોસેસ ચાલુ
હોય છે. હકીકત મિત્રો, હવે આપણે આપણી જમીનની 2 થી 3 વર્ષમાં એકવાર જમીન ચકાસણી કરાવતું રહેવું પડે મિત્રો, જેના થકી આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા અને મિત્રો મારી ચેનલ દ્વારા જે વિડીયો અપલોડ કરવામાં આવે એ તમને સમયસર મળી રહે, એના માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે, એને મિત્રો આપ સૌ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો લાઈક કરો, જેના થકી આપને હું જ્યારે વિડીયો લોડ કરું મારી ચેનલની અંદર ત્યારે તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો, અને સમયસર મળી રહે મિત્રો. મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા એ પણ જણાવવા માગું છું કે હું આ કોઈ વિડીયોના માધ્યમ દ્વારા કોઈ પણ કંપનીની જાહેરાત કરવા માગતો નથી મિત્રો. માત્ર ને માત્ર મારી ફિલ્ડ વિઝિટના અનુસંધાને અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા મને જે સમજમાં આવ્યું મિત્રો, એ સમજણના અનુરૂપ હું જે ખેડૂત મિત્રો મને નિહાળે છે એમને મિત્રો મદદરૂપ થવા માગું છું. તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું